નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 20/1/2024 અને વાર શનિવાર। આજે જામજોધપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તે પહેલાં જો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ એ પણ એકદમ દેશી ભાષામાં સૌથી પહેલાં તમને મળતા રહે। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ ઘઉં 480 રૂપિયાથી 565 રૂપિયા, ચણા 900 રૂપિયાથી 1090 રૂપિયા, અડદ 1300 રૂપિયાથી 1686 રૂપિયા, સોયાબીન 800 રૂપિયાથી 906 રૂપિયા, એરંડા 1081 રૂપિયાથી 1126 રૂપિયા, તુવેરની વાત કરીએ તો 1800 રૂપિયાથી 2116 રૂપિયા, તલ 2700 રૂપિયાથી 2925 રૂપિયા, મગફળી ઝીણી 950 રૂપિયાથી 1301 રૂપિયા, મગફળી જાડીની વાત કરીએ તો 900 રૂપિયાથી 1346 રૂપિયા, કપાસ 1051 રૂપિયાથી 1481 રૂપિયા, જીરું 4700 રૂપિયાથી 5700 રૂપિયા, ધાણા 1100 રૂપિયાથી 1351 રૂપિયા। જામજોધપુરમાં આજે ધાણીની વાત કરીએ તો 1200 રૂપિયાથી 1381 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।